પરિવાર પરિવાર એટલે શું? પરિવાર એટલે જ્યાં બંધારણ ના હોય પણ વ્યવસ્થા હોય, જ્યાં સૂચન ના હોય પણ સમજણ હોય, જ્યાં કાયદો ના હોય પણ અનુશાસન હોય, જ્યાં ભય ના હોય પણ ભરોસો હોય, જ્યાં આગ્રહ ના હોય પણ આદર હોય, જ્યાં શોષણ ના હોય પણ પોષણ હોય, અને જ્યાં અર્પણ ના હોય ત્યાં સમર્પણ હોય, તે જ સાચો પરિવાર. ઘણા લોકોને પ્રશ્ન થાય કે સંયુક્ત પરિવારમાં રહેતા દરેક લોકોના વિચારો શું સરખા હશે એટલે એ લોકો સાથે રહે છે? પરંતુ ખરેખર પરિવારમાં રહેતા દરેક સભ્યોના વિચારો ભિન્ન ભિન્ન હોય છે. દરેક સભ્યોનો સ્વભાવ અલગ અલગ હોય છે. જેવી રીતે રંગબેરંગી મસાલીઓ આપણે જોઈએ ને, એ મસાલિયામાં રહેતા દરેક મસાલાના ગુણધર્મ ભિન્ન ભિન્ન હોય છે. કોઈ ખારો હોય છે, કોઈક તુરો હોય છે, કોઈક ગળ્યો હોય છે, કોઈક તીખો હોય છે. પરંતુ આ બધા અલગ અલગ ગુણધર્મવાળા મસાલા એક સાથે રહે છે, અને આ બધા અલગ અલગ ગુણધર્મવાળા મસાલા જ્યારે રસોઈમાં પડે છે ને ત્યારે જ રસોઈ સ્વાદિષ્ટ બને છે. એ જ રીતે પરિવારમાં રહેતા દરેક સભ્યોના સ્વભાવ ભિન્ન ભિન્ન હોય છે, પરંતુ એકબીજા પ્રત્યે સમર્પણ, આદર, પ્રેમ અને સન્માનથી જ જ્યારે આ બધા ભેગા થાય છે ને ત્યારે જ પરિવારની એકરૂપતા મહેકી ઉઠે છે. રાધે રાધે.